9મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન માટે શપથ લેવાના છે અને હવે સવાલ એ થાય છે કે વિપક્ષના નેતા કોણ હશે અને આ જે વિપક્ષના નેતા હશે તેમની પાસે પાવર શું હોય છે। તો આવો તમને જણાવી દઉં કે તેમની પાસે શું પાવર હોય છે। વિપક્ષના નેતા એટલે કે એ નેતા કે જે વિપક્ષમાં બેસે છે, જો કે જે પાર્ટીની પાસે ગૃહની કુલ બેઠકોના 10% છે તે જ પક્ષના સાંસદને સર્વસંમતિથી વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવે છે। જણાવી દઈએ કે જો કોઈ વિપક્ષી પાર્ટી પાસે કુલ સીટોમાંથી 10% સીટો નથી તો તે સ્થિતિમાં ગૃહમાં કોઈ વિપક્ષી નેતા નથી। વિપક્ષના નેતા જાહેર હિસાબ, જાહેર ઉપક્રમો વગેરે જેવી ઘણી બધી મહત્વપૂર્ણ જે સમિતિઓ છે તેના સભ્ય છે। ઘણી સંયુક્ત સંસદીય પેનલમાં હોવા ઉપરાંત વિપક્ષના નેતા ઘણી પસંદગી સમિતિઓનો એક ભાગ છે, જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ઈડી અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓના વડાઓની નિમણૂક કરે છે। તો આ સાથે સમિતિઓના સભ્ય પણ છે જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન જેવી વૈધાનિક સંસ્થાઓના વડાઓની પણ તેઓ નિમણૂક કરતા હોય છે।